રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ છે। ઉંદર આંટાફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો। અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન છે। સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવી રહ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઉંદર આંટાફેરા કરતા હોય તેવો આ વિડીયો છે। રાજકોટ હોસ્પિટલની અંદર આ ઉંદરોનું રાજ છે। રાજકોટની આ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ દેખાઈ રહ્યું છે। અહીંયા દર્દીઓ આરામ કરતા હોય અને ત્યાં સારવાર લઈ રહ્યા હોય અને ત્યાં ઉંદરો ફરતા નજરે પડી રહ્યા છે। આ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તમે જોઈ શકો છો કે ઉંદર ફરી રહ્યો છે હોસ્પિટલમાં। સુવિધાઓના દાવા કરતી હોસ્પિટલમાં ઉંદરોનું રાજ। આ તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલનું રેઢિયાર કારભાર સામે આવ્યું। કાનના રોગો માટે ઓડિયોલોજી વિભાગને તાળા મારી દેવાયા। કાયમી ઓડિયોલોજિસ્ટ તબીબની કારણ વગર જ બદલી કરી દેવાઈ। ગરીબ દર્દીઓ કાનની બહેરાશની તપાસ કરાવવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર છે। કાન માટે મહત્વની તપાસ ગણાતી ઓડિયોલોજી વિભાગ છેલ્લા 1.5-2 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું। સામાન્ય ભૂલને કારણે કાયમી ઓડિયોલોજિસ્ટની બદલી થઈ જતા વિભાગને બંધ કરી દેવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે। ખાનગી ક્લિનિકમાં ગરીબ અને શ્રમજીવી દર્દી લૂંટાવા માટે મજબૂર હોવાનું પણ સામે આવ્યું। જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યૂ કરવાના છે, ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે। ખેડાના નડિયાદની બજાર વચ્ચે આવેલી ધર્મશાળામાં ભીષણ આગ લાગી। ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મશાળાને ડાઉન બનાવાયું હોવાની શક્યતા છે। શહેર વચ્ચે બજારમાં ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાની શક્યતા છે। નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા। પાછળના ભાગે ધર્મશાળાનો દરવાજો તોડી પ્રવેશ કરવામાં આવ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે। ઉમંગ, કેટલે અંશે આગ પર કાબુ મેળવી શકાયો છે? બિલકુલ પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના મુખ્ય કહી શકાય રેલવે સ્ટેશન પાસે આવેલી એક ધર્મશાળા છે। સંતરામ મંદિરા ધર્મશાળા સંચાલન કરતી છે। ધર્મશાળાની અંદર એક પાન મસાલાનો સામાન રાખવામાં આવતો હતો। ત્યાં આગળ અચાનક આગ લાગતી હતી। આગ કયા કારણસર લાગી તેની સ્પષ્ટ નથી થયું અને આગ લાગવાના કારણે ફાયર બ્રિગેડ પહોંચી હતી। પરંતુ પંકજ, મહત્વની વાત કરું કે બજાર વચ્ચે આવેલા ધર્મશાળામાં પાન મસાલા મૂકવાની પરમિશન કેવી રીતે હતી તે પણ એક વિચારનો સવાલ છે। આગ લાગવાના કારણે અત્યારે તો ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર આગ પર કાબુ મેળવી